Good morning and welcome to Path of Evolution. આજે આપણે થોડુંક સમરાઇઝ કરીએ. અત્યાર સુધી જે બધી વાતો કરી એને થોડુંક આજે સમરાઇઝ કરવાનો પ્રયત્ન કરું. હવે સૌથી પહેલા શરૂઆત કરીએ પહેલા 2-3 વસ્તુ યાદ રાખીએ. પહેલી વસ્તુ કે આપણે દરેક વ્યક્તિ એક યુનિક છીએ, સરખા નથી. દરેક વ્યક્તિનો પોતાનો પાસ્ટ અલગ છે, પોતાના સંસ્કાર અલગ છે, પોતે કઈ જગ્યાએ ઊભેલો છે એ અલગ છે, પોતાના પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર. બરાબર. અને એમાંય ખાસ જે આપણા સમાજની અંદર અથવા આપણા સત્સંગની અંદર અથવા આપણી સ્પિરિચ્યુઆલિટીની અંદર 3 સ્ટેપની જે સાધના કહેવાય, આજે આપણે મોર બીજા સ્ટેપની સાધના કે ભાઈ બીજા સ્ટેપની સાધના કઈ છે. પહેલા સ્ટેપમાં તો આપણને ખબર છે કે ભાઈ પોઝિટિવમાંથી નેગેટિવ બનો, નેગેટિવમાંથી પોઝિટિવ બનો. દરેક જગ્યાએ જે સત્સંગ ચાલે છે નેગેટિવમાંથી પોઝિટિવમાં લઈ જાય. બરાબર. કે પહેલાં દારૂ પીતા હતા, હવે દારૂ નથી પીતા. પહેલાં મીઠ ખાતા હતા, હવે નથી ખાતા. પહેલાં ખોટું કરતા હતા, હવે ખોટું નથી કરતા. પણ એ બહારના દેખાવ પૂરતું રહે. બીજા સ્ટેપની સાધના છે એ અંદરની સાધના છે, જેની અંદર જે પોઝિટિવ બિલીફો કરી છે એને પણ ઓગાળી દેવાની છે. મેની બિલીફમાંથી લેસ બિલીફમાં જવાનું છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા તકલીફ પડે. એકવાર તમે સ્ટેપ 1ની સાધનામાં બેઠા પછી સ્ટેપ 2માં જતાં તમને તકલીફ પડે, કારણ કે સ્ટેપ 1ની અંદર પણ ટ્રેપ છે. કોની ટ્રેપ છે? માઇન્ડની ટ્રેપ છે. દરેક જગ્યાએ માઇન્ડની ટ્રેપ આવવાની. અને આજે હું વાતો કરીશ કે એક્ઝામ્પલ આપીશ એ પણ કેવા છે બધા 50%, 60% જ લાગુ પડે, એને 100% લાગુ પડાવવા ના જવાય. નહીં તો ખોટું થાય. આજે દાખલા તરીકે જે વાતો કરીશું એ સ્ટેપ 2ની સાધનાના ચશ્મા પહેરીને તમે સમજવાનો પ્રયત્ન કરો તો જ સમજાશે. સ્ટેપ 1ની સાધનામાં નહીં સમજાય. તો આજે દાખલા તરીકે આ જગત ઉપર હું આવ્યો, બાબુ મારું પોતાનું લાઈફ લઈને આવ્યો એક જીવ તરીકે. તો જો ઉપર જ મેં લખેલું છે કે આપણી સાધનાનો સાર શું છે? ઇન્ટિગ્રેશન ઓફ ઓન ઇનર લેયર્સ. આપણી અંદર જેટલા લેયર છે, બહાર આપણે જે કંઈ પકડેલું છે, આપણો દેહ છે, આપણી ઇન્દ્રિયોથી જે કંઈ પકડેલું છે, આપણા મન બુદ્ધિ ચિત્ત અહંકારથી જે કંઈ પકડેલું છે, અને છેક જીવ, આ બધા જે લેયર છે એ લેયર જ્યારે એક રૂપ થાય, એક રસ થાય, ખ્યાલ આવ્યો? તમે જ્યાં સુધી સમગ્ર ભગવાને ભગવદ્ ગીતામાં પણ વાત કરી સમગ્રની, અને ભગવાન સ્વામિનારાયણે વાત કરી પ્રથમના 25માં 20 કોષના પ્રવાહ, 20 કોષ ભેગા થાય એટલે સમગ્ર બનવું. અંદરનું એટલે બીજા શબ્દોમાં ઇન્ટિગ્રેશન. આપણે અંદરથી એકતા આવે તો જીવ તાકાત પામે ને તો જીવ કંઈક આગળ વધી શકે. જો મેં ઉપર જ ચોખ્ખું લખ્યું છે કે એવરી જીવ એટલે કે આ બાબુ છે, તો બાબુ પોતે પણ આગળના જન્મોના જે કંઈ સંસ્કારો છે, બરાબર, એ સંસ્કારોના અનુરૂપ જે કંઈ વાસના હોય, જે કંઈ તમે ટીવો હોય, ટેન્ડન્સી કહો, કન્ડિશનિંગ કહો, જે કહો, જે શબ્દો, એ બધું કેવું છે? ઇનકમ્પ્લીટ છે, લઈને આવેલો છે. એક બાજુ એ બધી વસ્તુ બાબુ લઈને આવેલો છે, બીજી બાજુ ભગવાને, કારણ કે કોકને તો નામ આપવું ને એટલે આપણે નામ આપ્યું ભગવાન, પણ ઇન રિયાલિટી ઇટ્સ જે પુરુષ તત્વ છે એની ગોઠવણ જ છે. એણે બીજી બાજુ શું કર્યું છે કે પ્રકૃતિની અંદર
એવી વસ્તુ તમારી મૂકી કે જે તમને મદદરૂપ થાય. એટલે તમારી અંદર જે કોઈ સ્કિલ પહેલેથી આપવામાં આવેલી છે એ તમારા ઉદ્ધાર માટે આપેલી છે. જેને તમે ગુણનો શબ્દ વાપરો, રસ વાપરો, રુચિ વાપરો, અંગ વાપરો, સ્વભાવ વાપરો, બુદ્ધિ વાપરો, જે કંઈ વાપરવું એ વાપરો. શબ્દ અલગ છે, વસ્તુ એક જ સમજવાની છે કે એક બાજુ આપણને એક સ્પેશિયલ સ્કિલ આપી છે અને બીજી બાજુ આપણા પ્રોબ્લેમ છે. આપણે જ જાતે સોલ્વ કરવાના છે. તમારા પ્રોબ્લેમ સોલ્વ કરવા કોઈ નહીં આવે, તમારે જાતે કરવા પડશે. તમારા પાસ્ટ કર્મના જે કંઈ સંસ્કારો છે એને હાર્મોનાઇઝ કરવાની જવાબદારી તમારી પોતાની છે. કોઈ ના કરી કે તમારા વતી. મને ભૂખ લાગી હોય તો મારે જ ખાવું પડે. મારા વતી તમે ખો તો મને મારી ભૂખ જાય નહીં. સિમ્પલ આટલું સમજી રાખો. આપણને શું છે કે આપણે બહુ હોશિયાર છીએ. આપણે પૂજારીને 100 રૂપિયા આપીએ ને કે તું મારા વતી માળા કરી દેજે એટલે મને લાભ થાય. ખ્યાલ આવે? એ બધી વસ્તુ છે ને એ સ્પિરિચ્યુઆલિટીમાં ના ચાલે. બહાર બધી થોડી ઘણી નાની મોટી ચાલે. ખ્યાલ આવે? બહારની દુનિયામાં નાની મોટી ચાલશે, સ્પિરિચ્યુઆલિટીમાં નહીં ચાલે. એટલા માટે ભગવાને 6થા અધ્યાયમાં ચોખ્ખું કીધું ને. શું કીધું? ઉદ્ધરે આત્મને આત્મના. પછી આગળ કીધું કે તું તારો મિત્ર છે ને તું પોતે જ તારો દુશ્મન છે. બીજું કોઈ નથી. આ યાદ રાખો. પછી આગળ લખ્યું છે મેં કે લાઈફ સિચ્યુએશન એરાઇઝ ફ્રોમ ધ પાસ્ટ વાસના. હવે દરેક ક્ષણે જે કંઈ વસ્તુ આપણા જીવનમાં આવે છે, સિરીઝ ઓફ ઇવેન્ટ ઇઝ કોલ્ડ લાઈફ. દરેક ક્ષણે. આજે સવારે ઉઠ્યા જે કંઈ આવ્યું, બરાબર, ગરમી વધારે છે, વરસાદ આવ્યો, જે કંઈ આવ્યું, એ બધી વસ્તુ શેના માટે આવે છે? સારા માટે આવે છે. તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. આપણને જે ફ્રી વિલ આપવામાં આવેલી છે ને એ ફ્રી વિલ બજાવવા માટે આવે છે. અને એ દરેક સિચ્યુએશનની અંદર આપણો પોતાનો એક રોલ હોય છે. આ જગ્યાએ જો તમે ભૂલ કરી તો તમે ગયા. આ જે સિચ્યુએશનની અંદર જે રોલ ઊભો થયો એ રોલ ભાગવાનું નથી, જાગવાનું છે. જાગીને કરવાનું છે. આટલી જ વસ્તુ યાદ રાખો. એકવાર તમે જાગીને જો એને સ્ટાર્ટ કર્યો, કર્તવ્યથી ભાગવાની જરૂર નથી. કારણ કે આપણને ઈજી રસ્તો ભાગવાનું ગમે છે. ભાગીને જશો ક્યાં? એ સારા માટે આવેલું છે. પણ એને જાગીને કરશો ને તો હાર્મોનાઇઝ થઈ જશે. અને એના માટે આજે જે અત્યાર સુધી આપણે જે સમજ્યા એના મેં કંઈક અહીંયા ઉપર સમરી લેવા માટે 9 ભાગ કર્યા છે. બરાબર? એને આજે ટૂંકમાં આપણે જોઈશું. બહુ કંઈ ડીપમાં નહીં જોઈએ કારણ કે આપણે બધી વસ્તુ જોયેલી જ છે. પહેલી વસ્તુ કે લાઈફ ઇઝ અ જર્ની. અને બીજી વસ્તુ શું કહી શકાય કે એ જ લાઈફ છે એ શું છે? કોસ્મિક ફ્લો છે. કેવો છે? કોસ્મિક ફ્લો. નવું નથી કંઈ. આ જગતની અંદર આપણે દરેક જણ સ્પાઈડર વેબની માફક કનેક્ટેડ છીએ. આ જગતની અંદર જેમ સમુદ્ર અને વેવ્સ હોય, દરિયો અને એના જે વેવ્સ છે એ અલગ છે, અલગ નથી. દેખાય છે, અલગ છે નહીં. આપણે બધા જ અલગ દેખાઈએ છીએ. આપણી દુનિયા પણ અલગ છે દરેકની. છતાં આપણે બધા જ એક તાંતડે કનેક્ટેડ છીએ. આ યાદ રાખો. એ જે કંઈ કોસ્મિક ફ્લો છે એ વયા જ કરે. જો અહીંયા આપણે આ ચિત્ર બતાવ્યું છે શક્તિનું, એ વયા જ કરે છે. બરાબર? આપણી અંદર પણ છે. અને શક્તિ છે એ 3 રૂપે આપણે એને અનુભવ કરી શકીએ છીએ.
પહેલી વસ્તુ તો શક્તિ એટલે શક્તિ તરીકે, પાવર તરીકે. બીજી વસ્તુ જ્ઞાન તરીકે અને ત્રીજી વસ્તુ ભાવ તરીકે. આ ત્રણ સાથે જોડાયેલા છે, એકલું નથી. તમને કોઈ વિચાર આવે ને તો વિચારની અંદર પણ આ ત્રણ વસ્તુ રહેલી છે. એની અંદર પાવર રહેલો છે, એની અંદર જ્ઞાન પણ રહેલું છે અને એની અંદર ભાવ પણ રહેલો છે. ભાવ એટલે હું ઇમોશન્સની વાત નથી કરતો, ડીપર, જીવ લેવલે. જો આપણને જે કંઈ આપણો એક્સપિરિયન્સ થાય છે એને જો ડીપરથી આપણે ઓળખીએ, એ અનુભવ જ્ઞાનને જો આપણે પકડીએ, ઇનર એક્સપિરિયન્સના, તો આપણું કંઈક કામ થાય. બાકી કામ થાય નહીં. હું ઇમોશન્સની વાત નથી કરતો, હું ડીપર વાત કરું છું. અને શું કહેવાય કે આપણું પોતાનું જે અસ્તિત્વ છે, ટેક્સચર, એનો ભાવ. ખ્યાલ? અને પછી સિચ્યુએશનની અંદર આપણો પોતાનો રોલ, કર્મ, જેને આપણે ભગવાને જે વાત કરી બીજા અધ્યાયના 47માં 48માં શ્લોકમાં અને ત્રીજા અધ્યાયના 27માં શ્લોકમાં. ત્રીજા અધ્યાયમાં શું કીધું કે પ્રકૃતિનું કામ પ્રકૃતિમાં પ્રકૃતિના ગુણો દ્વારા થઈ રહ્યું છે. બરાબર, હા, હકીકત છે, દેખાય છે. આપણને શરૂઆતમાં એવું લાગે કે હું કરું છું, આમ છે તેમ છે, પણ આપણે એ સિચ્યુએશન કોણે ક્રિએટ કરી? આપણે નથી ક્રિએટ કરી. આપણે સિચ્યુએશનનો ભાગરૂપ છીએ, આપણા માટે કરવામાં આવેલી છે. તો સિચ્યુએશનમાં કેવી રીતે વર્તવું એ ભગવાને ગાઈડલાઈન આપી બીજા અધ્યાયના 47માં શ્લોકમાં. કરતું તો કેવી રીતે કરવું ભગવાને કહી દીધું. તો આ વસ્તુ જો સમજાય, કર્મ અને ડિસિપ્લિન ઓફ કર્મ એટલે મીન્સ એક્શન અને વાસના, તો આપણને કંઈક આ બધા લેયરોની ખબર પડે, ઇન્ટરકનેક્ટિવિટીની ખબર પડે, બાકી ખબર નહીં પડે. આ મેં પહેલાં આજે આપણો ડાન્સ છે, ડાન્સને મેં સમજાવ્યો છે, એટલે અત્યારે હું કોઈ ડીપર, આજે આપણે સમરી જોઈ રહ્યા છીએ. આ બીજું એક પિક્ચર બનેલું છે, 100% એક્ઝેક્ટ લાગુ નહીં પડે, પણ સમજવા માટે એક્ઝામ્પલ પૂરતો છે કે આપણે જીવ લેવલે આપણે બહાર બધું અનુભવીએ છીએ. બરાબર, આપણને ડીપર, જો અહીંયા મેં લખેલું છે જીવ, પછી નીચે કોસ્મિક લખેલું છે, એની નીચે અલ્ટિમેટ લખેલું છે. કરતા કર્મ અને ફળ ત્રણની વસ્તુ મેં ટ્રાયંગલ બનાવેલો છે, દેખાય તમે? એટલે આપણને લાગે છે કે હું ઇન્ડિવિડ્યુઅલ છું, પણ આપણે જોડાયેલા છીએ, ગ્રુપ સાથે પણ જોડાયેલા છીએ, એક કોસ્મિક સાથે પણ જોડાયેલા છીએ. ગ્રુપને તમે સિચ્યુએશનનો પણ કહી શકો અને કોસ્મિકને પણ તમે સિચ્યુએશનમાં લઈ શકો. અને શક્તિની પોતાની જે પ્રકૃતિ છે, પ્રકૃતિની પોતાના કેટલાક લક્ષણો છે, એની રીતે જ ચાલવાની, તમારી રીતે ના ચાલે. પણ જો આ સમજાય કે આપણે કનેક્ટેડ છીએ, આપણી જે પોતાની જે બોડી માઇન્ડ છે, આપણું ફેમિલી ફિલ્ડ છે, આપણી લોકલ સોસાયટી છે, એન્વાયરમેન્ટ છે, સોસાયટી. દાખલા તરીકે અમે અત્યારે બ્રિસ્બેનમાં છીએ, તો અહીંયા વિન્ટર છે. જ્યારે કદાચ તમે ઇન્ડિયામાં છો, તમારે સમર હશે. બરાબર, એટલે આપણે લોકલ એન્વાયરમેન્ટથી પણ જોડાયેલા છીએ, આપણે લોકલ સોસાયટીથી પણ જોડાયેલા છીએ. અત્યારે કદાચ તમે સાઉથ ઇસ્ટ એશિયાની અંદર હો તો તમને કદાચ લેબનનમાં હો, બરાબર, કે ઇઝરાયલમાં હો, તો તમને આ જે બધી વોર ચાલી રહી છે એવું વાતાવરણ હોય, સોસાયટી એવી હોય, મારામારી થતી હોય. આ બધી વસ્તુઓ આપણને અસર કરે છે, ઇન્ટરકનેક્ટેડ છે. કોઈ પણ વસ્તુ ફ્રી નથી. બધી વસ્તુ કેવી છે? ઇન્ટરકનેક્ટેડ, સટલથી આપણે જોડાયેલા છીએ. એટલે આની ઇફેક્ટ તો થવાની. અગત્યનું શું છે? અગત્યનું એ છે કે હું મારું કર્તૃત્વ કેવી રીતે બજાવું.
આ બી આપણે સમજેલા કે ભાઈ પુરુષ અને પ્રકૃતિ છે ને એમાંથી આખું જગત ઊભું થયું. બરાબર? જગત ઊભું થયું, જગતની અંદર બધી વસ્તુઓ છે દેખાય. બરાબર? અહીં અલગ અલગ આપણે મૂકેલું છે ને એમાં પછી જગતમાંથી જીવ છે. બરાબર? અને જીવને પણ અનેક જન્મો લીધા, એની ગતિ થઈ અને પછી આ જન્મે એ બાબુ તરીકે આવ્યો. તો બાબુ કોકનો સન છે, કોકનો ભાઈ છે, કોકનો પાર્ટનર છે, કોકનો ફાધર છે. ખ્યાલ બધા રોલ છે અને આપણે ભજવવાના છે. ખોટું છે, ખોટું કંઈ નથી. એ ભજવતા ભજવતા જ ભ્રમરૂપ થવાય. તમે એમ માનતા હોય કે બીજી રીતે ભ્રમરૂપ થવાય તો નહીં થવાય. ટ્રાય કરી જુઓ, ચેક કરી જુઓ. જ્યાં સુધી તમે અંદરથી એક સમગ્ર નહીં થો ત્યાં સુધી ભ્રમરૂપ તો બહુ દૂરની વાત છે. અને કોઈના ખાલી આશીર્વાદ આપવાથી તમે ભ્રમરૂપ ના થઈ ગયો. એવું હોત તો મહાભારતનું યુદ્ધ ના થયું હોત. ભગવાન કૃષ્ણએ એક હાથ બતાવ્યો હોત દુર્યોધન, એનું માઇન્ડ ફરી જોત. ખ્યાલ આવે? આજ સુધી તમે ચેક કરો આપણું હિન્દુ ધર્મ બધા જ એની તમે ગમે તે ધર્મમાં હો. બરાબર? એમ થાય નહીં. કોઈ કોઈના વતી ના કરી શકે. આટલું યાદ રાખો. પહેલી વસ્તુ આ તમે જો ક્લિયર હશે ને તો તમારો ઉકેલ આવશે, બાકી ઉકેલ નહીં આવે. તમારા મા બાપ બી તમારા વતી કશું ના કરી કે તમારા મમ્મી તમારા વતી રોટલો બનાવી શકે પણ ખાવું તો તમારે પડે સાહેબ. આ જે સ્ક્રીન ઉપર દેખાય છે બહુ જ અગત્યનું છે. ઇન્ટરકનેક્ટિવિટી. આપણે અલગ નથી અને આપણને બધા સાધન મળવાયા છે. બીજી વસ્તુ અગત્યની, કેટલી દયા કહેવાય. બધા સાધન આપવામાં આવેલા છે, ખાલી સાચી રીતે પરફોર્મ કરવાનું છે. એ સાધનનો સાચી રીતે ઉપયોગ કરવાનો છે. તમારે સાધન અલગ છે, મારા સાધન અલગ છે, કારણ કે તમારો માર્ગ અલગ છે, મારો માર્ગ અલગ છે. તો મારી કથાથી તમને શું લાભ? કશો લાભ નહીં. ખાલી એટલો જ લાભ કે તમે તમારી અંદર અંતરદ્રષ્ટિ કરો, અંદરના તમારા પોતાના, તમારું અંદરનું ફિલિંગ શું છે, તમારો અંદરનો ભાવ શું છે, તમારી અંદરની રસ સૂચિને અંક કયું છે, એને તમે ઓળખો અને પછી તમે તમારો માર્ગ તમારી રીતે આગળ લઈ જાઓ તો અગત્યનું છે. બાકી કોઈ અગત્યનું નથી. આ જે વસ્તુ થઈ રહી છે અથવા કથા થઈ રહી છે મુખ્યત્વે અગત્યની કોના છે? મારા પોતાના માટે. તમને તો કદાચ એક રસ્તો દેખાય, બીજું કંઈ વિશેષ નહીં. રસ્તો બી એ મેં મારા સ્વભાવ પ્રમાણે કીધેલો, એ તમને કદાચ લાગુ ના પણ પડે, કારણ કે તમારું મારું મેચિંગ કદાચ 50% હોય, કોકના 60% હોય, કોકના 70% હોય, કોકના 30% અને 40% હોય. ખ્યાલ આવે? એટલે તમે ક્યાં ઊભા છો, કેવી રીતે ઊભા છો, તમે કેવી રીતે જુઓ છો. પણ એક વસ્તુ અગત્યની છે કે તમે જો તમારી અંદર જુઓ તો તમને તમારો માર્ગ 100% મળશે. એટલે આપણે સેલ્ફ એસેસમેન્ટ કરવાનું છે. શું કરવાનું છે? સેલ્ફ એસેસમેન્ટ. આપણો પોતાનો સાચો રસ્તો ઓળખવાનો છે. અને ધીરે ધીરે થશે. શનૈ એક દાડો નહીં થાય. એક દિવસમાં તમે જો કામ કરવાની વાત કરશો ને તો નહીં થાય. એ ધીરે ધીરે થશે. સેલ્ફ એસેસમેન્ટ એ બહુ જ અગત્યની બાબત છે. દરેકે પોતપોતાની રીતે કરવું પડે. પણ જ્યારે તો એનું ટેસ્ટિંગ શું? લિટમસ પેપર ટેસ્ટ કયો? તો એ હું તમને કહું. તમારો સ્વભાવ રસ સૂચિ અંગ અલગ હશે મારા કરતાં. તમે તમારું કર્મ કરશો અને હું મારું કર્મ કરું, પણ કર્મના અંતે જો શાંતિનો અનુભવ થાય, જો સુખનો અનુભવ થાય, સુખ એટલે લાઇટનેસ, ઇઝી, ઓપનનેસનો અનુભવ થાય, લાઈવનેસ, અલાઇવનેસ, બોડી રિલેક્સ અનુભવે, આપણે મોર નેચરલ બનીએ, સહજ બનીએ, અંદર કોઈ જાતની ગિલ્ટ કે કોઈ ઇનર કોન્ફ્લિક્ટ ના રહે, તો સમજી લો કે તમે સાચા માર્ગે છો. પછી કોઈને પૂછવા જવાની જરૂર નથી. અને તમે જે કંઈ કર્તૃત્વ કર્યું અથવા જે કોઈ તમારો રોલ ભજવ્યો, ગમે ત્યાં,
અને જો એન્ડ ઓફ ધ ડે તમને એમાંથી રેસ્ટલેસનેસ, મેન્ટલ ડિસ્ટર્બન્સ, ટાઇટનેસ, પ્રાઇડ, કંટ્રોલ, જસ્ટિફિકેશન, રાઈટ, આ બધી વસ્તુ ઊભી થઈ તો સમજી લો કે તમે કંઈક ખોટા માંગે છો. સહેજ પણ મેન્ટલ કોન્ફ્લિક્ટ ઊભું થયું, સમજી લો તમે કંઈ સાચું કર્યું નથી. આજે આખો દિવસ ફરીને આવ્યા પછી સહજતા લાગવી જો સહજ છીએ તો સમજી લો બોડી પર કદાચ થાક હશે પણ મેન્ટલી જો સહજ છીએ, કોન્ફ્લિક્ટ નથી, તો સમજી લો કે આજે આખો દિવસ સારો રહ્યો. ખ્યાલ આવે? ઘણી વાર કેવું હોય ખબર, આ ડીપર જોવું પડે. ઘણીવાર તમે મનથી ધાર્યું હોય કે મારે આ કરવું છે અને એ વસ્તુ થઈ જાય તો તમને સેટિસ્ફેક્શન લાગે, પણ એ સેટિસ્ફેક્શન તમારું ઈગો સેટિસ્ફેક્શન છે, બીજું નથી. એટલે આ બહુ જ અગત્યની છે કે ભાઈ ઈગો સેટિસ્ફેક્શન તો નથી ને આમાં. ઘણીવાર કેવું હોય, એક્સાઇટમેન્ટ આવે. એક્સાઇટમેન્ટ શું છે? વન ટાઈપ ઓફ ઈગો સેટિસ્ફેક્શન છે. અહીંયા આપણે ઈગો સેટિસ્ફેક્શનની વાત નથી કરતા. અહીંયા આપણે સાચા અર્થની જે સુખ શાંતિ છે, લાઈવનેસ છે, બરાબર, સહજતા છે, એની વાત કરીએ છીએ. અને આ જે બધી વાસનાઓ છે ધીરે ધીરે શનૈ જાય, એકદમ રાતોરાત જાય નહીં. એટલે પછી આ પિક્ચર બી મેં લીધેલું, બરાબર, કે ભાઈ આપણે આગળના જે કંઈ આપણા જન્મો છે, આપણે જે પ્રમાણે આપણે પોતે જીવ્યા અને જે કંઈ ભેગું કરીને આવ્યા છીએ એને આ જન્મની અંદર ભગવાન જે સિરીઝ ઓફ ઇવેન્ટ આવે છે, સિચ્યુએશન આવે છે, એ આપણે નથી લાવતા, યાદ રાખો. એ કોસ્મિક ફ્લો લાવે છે. કોના માટે લાવે છે? આપણા પોતાના માટે. તો ત્યાં આપણે શું કરવાનું છે? આપણે માત્ર આપણો પોતાનો રોલ ભજવવાનો છે, કર્તવ્ય કરવાનો છે. કર્તવ્ય કરવા યોગ્ય કર્મ. વધારાનું ઓઢવાનું નહીં, ઉછીનું લેવાનું નહીં, સામે ચડીને માગવાનું નહીં. કર્તવ્ય કરવા યોગ્ય કર્મ. એ સમય તમને ઓપોર્ચ્યુનિટી મળે છે. આપણને દરેકને ઓપોર્ચ્યુનિટી મળે છે અને એ ઓપોર્ચ્યુનિટીનો ઉપયોગ કર્યા પછી જો અંદરથી એવું લાગે કે હા, મેં 6 મહિનાથી હું આમ વર્ત્યો કે 2 વર્ષથી વર્ત્યો અને હું મોર સહજ બન્યો, નેચરલ બન્યો, તો સમજી લો કે તમે સાચા માર્ગે છો. પણ તમે 10 વર્ષ સત્સંગ કર્યો અને બહુ અક્કડ બન્યા તો સમજી લો કે બહુ ડાઉટ ઊભા થયા તમારા માઇન્ડની અંદર, બહુ કોઈક લોકો તરફથી ભેદ રાખવા માંડ્યા, તો સમજી લો કે તમે ખોટા માર્ગે પતી ગયું. તમે ઈગો સેટિસ્ફાઈડ કર્યો છે, બીજું કંઈ નહીં. એટલે આ બહુ જ મોટો ભેદ છે, ઈગો સેટિસ્ફેક્શન્સ અને રાઈટ પાથ, સાચા અર્થમાં. અને આનું લિટમસ પેપર મેં તમને બતાવ્યું, બરાબર. એન્ડ ઓફ ડે આ જે પિક્ચરમાં બતાવ્યું છે ને, એન્ડ ઓફ ધ ડે આ પિક્ચર દેખાય, આપણે બધા જ કનેક્ટેડ છીએ. એટલે આપણું લાઈફ છે ને કેવું હોવું જોઈએ? વાઇબ્રેટિંગ, જીવંત. વાઇબ્રેટિંગ એટલે જીવંત, ઇન્ટરકનેક્ટેડ. કેવું હોય? આમ ઇફેક્ટ થાય આપણને, આપણે ડ્રાય ના બની જઈએ. અને આ એક પ્રોસેસ છે. શું છે? પ્રોસેસ છે. એમ કરતાં ધીરે ધીરે જે બધા જેમ ડુંગળીના લેયર હોય ખુલે, એમ ધીરે ધીરે બધું ખુલે, એનો એક્સપિરિયન્સ થાય. અને એમાંથી આપણે લેસન લર્ન કરીએ અને આગળ વધીએ, બરાબર. તો આપણે મોર જે આપણું જીવન છે ટોટાલિટી, એની સાથે આપણે એની સાથે થઈએ, એની અગેન્સ્ટમાં નહીં. એ ફ્લો સાથે આપણે વહેતા થઈએ તો સમજી લો કે આપણે સાચા માર્ગે છીએ. એટલે લાઈફ ઇઝ અ ડાયનેમિક, ઇટ્સ
સ્થૂળ નથી, એક જગ્યાએ ઊભું નથી, એ ડાયનેમિક છે, દરેક સેકન્ડે બદલાય છે. કારણ કે લાઈફની અંદર શું રહેલું છે? કોસ્મિક ફ્લો રહેલો છે, પ્રકૃતિનો ફ્લો રહેલો છે. અને એની અંદર શું રહેલું છે? 3 વસ્તુ રહેલી છે, બરાબર? પાવર, એનર્જી અને જ્ઞાન. કોઈ પણ વ્યક્તિ એનાથી અલગ નથી. તો જે પ્રકૃતિ છે એની અનુભૂતિથી જો એ સમજાય, એની અંદર આપણે સાચા અર્થમાં આપણું કર્તવ્ય કરી શકીએ અને કરતા કરતા આપણે બેલેન્સ રાખી શકીએ. એક્સ્ટ્રીમ ઉપર આપણે ના જઈએ અને હાર્મોનાઇઝ થઈએ. તો harmonizing the present moment and allowing action to unfold naturally as an instrument of the whole. આ વસ્તુ કરવાની છે. તો અમે આખો તમને છેલ્લા ઘણા સમયથી જે આપણે બધી વાતો કરી એનો સાર કીધો. આપણે અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત. હરિ ઓમ.